નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે તારીખ છે 17 એપ્રિલ અને આજના વિડીયોમાં આપણે વાત કરવી છે જલ્દીથી આજના મહત્વના લેવલની, આજના મહત્વના સ્ટોકની। તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ આજના મહત્વના સમાચારની અને સ્ટ્રેટેજીની। તો ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોની સિઝન હવે પૂરજોશમાં છે અને દિગ્ગજ કંપનીઓ તેમના કાર્ડ્સ ખોલવાનું શરૂ કરી દીધું છે। આજના સૌથી મોટા સમાચાર આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની વિપ્રો તરફથી છે, જેના કારણે તેનો શેર સમાચારમાં રહેશે। જેણે તેના રોકાણકારો માટે 15,000 કરોડના જંગી શેર બાયબેકની જાહેરાત કરી રહી છે। કંપનીએ ₹250 પ્રતિ શેરના ભાવે ટેન્ડર ઓફર દ્વારા બાયબેક કરશે, જે વર્તમાન ભાવથી પ્રીમિયમ પર છે। બીજી તરફ ફિનટેક સેક્ટરની મજબૂત કંપની એન્જલ વને તેના નફામાં 83.5%નો તોતિંગ ઉછાળો નોંધાવી અને બજારના વિશ્લેષકોને ચોંકાવી દીધા છે। આ ઉપરાંત એચડીએફસી લાઇફે પણ સારા પરિણામો સાથે શેર દીઠ ₹2.10 ડિવિડન્ડની ભલામણ કરી રહી છે। વારી રિન્યુએબલ અને વીએસટી ઇન્ડસ્ટ્રીઝ જેવી મિડ કેપ કંપનીઓએ પણ નફામાં મજબૂત વૃદ્ધિ દર્શાવી છે, જે આજના ટ્રેડિંગ સત્રમાં આ શેરોમાં મોટી હિલચાલ લાવી શકે છે। હવે વાત કરીએ પ્રાઇમરી માર્કેટ અને સ્ટોક સ્પેસિફિકની। તો પ્રાઇમરી માર્કેટ એટલે કે આઈપીઓ સેગમેન્ટમાં આજે ઘણી હલચલ જોવા મળશે, કારણ કે ઓમ પાવર ટ્રાન્સમિશનના શેર આજે મેઇન બોર્ડ ઉપર લિસ્ટ થવા જઈ રહ્યા છે, જે રોકાણકારોની નજર તેના લિસ્ટિંગ અને પ્રીમિયમ ઉપર રહેશે। અમારી અંદાજા મુજબ કોઈ સામાન્ય એવા ન્યુટ્રલ પ્રીમિયમ સાથે અથવા આપેલ ભાવ આસપાસ જ લિસ્ટિંગ થવું જોઈએ। રેલવે સેક્ટરમાંથી રેલ વિકાસ નિગમ લિમિટેડ માટે ખૂબ જ પોઝિટિવ સમાચાર છે। કંપની 967.92 કરોડના મોટા રેલવે પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવનાર એટલે કે L1 બિડર તરીકે પસંદ થઈ છે, જે લાંબા ગાળે કંપનીના ઓર્ડર બુકને મજબૂત બનાવશે। વધુમાં આજે ઓરબિંદો ફાર્માના શેર બાયબેકની પાત્રતા નક્કી કરવા માટે એક્સ ડેટ ઉપર રેટ થશે અને પશુપતિ કોટસ્પિનના શેરમાં સ્ટોક સ્પ્લિટની અસર જોવા મળશે। એક્સિસ બેંકના રોકાણકારો માટે પણ મહત્વના સમાચાર છે, કારણ કે 25 એપ્રિલે બેંક ફંડ એકત્ર કરવાના પ્રસ્તાવ ઉપર વિચાર કરવા માટે બોર્ડ મીટિંગ યોજવાની છે। હવે વાત કરીએ મોટા બ્લોક ડીલ્સ અને સંસ્થાગત રોકાણકારોનું। તો ગઈકાલના સત્રમાં બજારમાં મોટા પાયે બ્લોક ડીલ્સ અને બલ્ક ડીલ્સ જોવા મળી હતી, જે દર્શાવે છે કે મોટા રોકાણકારો કયા સ્ટોકમાં એક્ઝિટ કરી રહ્યા છે અને કેમાં એન્ટ્રી। જી એન્ટરટેનમાં વેનગાર્ડ ગ્રુપે તેમનો કેટલોક હિસ્સો વેચ્યો છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે હજુ પણ તેઓ કંપનીમાં 5%થી વધુ હિસ્સો ધરાવે છે, જે તેમની લાંબા ગાળાની પકડ દર્શાવે છે। સુદર્શન કેમિકલમાં પ્રમોટરે 191 કરોડના શેર વેચીને નફો બુક કર્યો છે, જ્યારે તેની સામે નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે મોટી ખરીદી કરીને કંપનીમાં ભરોસો જતાવ્યો છે। આ ઉપરાંત એમએનબી એન્જિનિયરિંગમાંથી અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી જેવી મોટી સંસ્થાએ સંપૂર્ણ રીતે એક્ઝિટ કરી દીધું છે। જ્યારે પણ આવી મોટી સંસ્થાઓ હિસ્સો વેચે અથવા ખરીદે ત્યારે તે સ્ટોકમાં ટૂંકા ગાળા માટે મોટી વોલેટિલિટી આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। આગળ વાત કરીએ સેક્ટર વાઇઝ એનાલિસિસ અને આજના એફએનડોની પ્રતિબંધની યાદીની। તો બજારના આંતરિક પ્રવાહની વાત કરીએ તો હાલમાં સેક્ટર રોટેશન જોવા મળી રહ્યું છે। નિફ્ટી મેટલ આઈટી અને મીડિયા સેક્ટરમાં નીચલા મથાળેથી સારી ખરીદી જોવા મળી રહી છે, જે ઇન્ડેક્સને ટેકો આપી રહી છે। જોકે પ્રાઇવેટ સેક્ટરની બેંકો અને ઓટોમોબાઈલ શેરોમાં ઉપરના સ્તરે પ્રોફિટ બુક દબાણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। વાયદા બજાર એટલે કે એફએનડો સેગમેન્ટમાં કામ કરતા ટ્રેડર્સ માટે ખાસ સૂચના છે કે આજે સેલ, મુથુટ ફાઇનાન્સ અને સન્માન કેપિટલ એક્સચેન્જ દ્વારા એફએનડો લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે કે આજે તેમાં કોઈ તમે એફએનડોમાં ટ્રેડિંગ કરી શકશો નહીં। આનો અર્થ છે કે આ શેરોમાં તમે નવી પોઝિશન ઊભી કરી શકશો નહીં, માત્ર જૂની પોઝિશન સ્ક્વેર ઓફ કરી શકાશે। મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં હજુ પણ તેજીની લહેર ચાલુ છે, જે રિટેલ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। હવે સૌથી મહત્વની વાત આજના ટેકનિકલ આઉટલુક અને બેંક નિફ્ટીના લેવલ્સની। તો છેલ્લે આજના ટ્રેડિંગ સેટઅપ વિશે વાત કરીએ તો નિફ્ટી માટે ચાર્ટ ઉપર 24,320 થી 24,350ની ઝોન એક અત્યંત મજબૂત અવરોધ એટલે કે રેઝિસ્ટન્ટ છે। જો નિફ્ટી 24,350ની ઉપર મજબૂતી સાથે ટકે તો જ આપણે 24,500 થી 24,650 તરફની તેજી જોઈ શકશું। નીચેની તરફ 24,080ના લેવલ તૂટવો ન જોઈએ, કારણ કે તે તાત્કાલિક સપોર્ટ છે। અને બેંક નિફ્ટી વાત કરીએ તો તે હાલમાં નિફ્ટી કરતાં નબળું દેખાય છે અને તેના માટે 56,600નો લેવલ પાર કરવો એક અત્યંત પડકાર બની રહેશે। જ્યાં સુધી બેંક નિફ્ટી આ લેવલની ઉપર બંધ ના આપે ત્યાં સુધી આક્રમક ખરીદીથી બચવું જોઈએ। અને વૈશ્વિક બજારના સંકેતો હાલ મિશ્ર છે, તેથી દરેક ઉછાળે નફો બુક કરવાની અને મહત્વના સપોર્ટ લેવલ પાસે જ નવી એન્ટ્રી કરવાની સલાહ નિષ્ણાંતો આપી રહ્યા છે। ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે આજના વિડીયોમાં જે પણ માહિતી આપવામાં આવી છે તે માત્ર શૈક્ષણિક હેતુ માટે છે। શેરબજારમાં રોકાણ કરવું જોખમને આધીન છે, તેથી કોઈ પણ સ્ટોકમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે। અમે અહીં જે ડેટા રજૂ કરીએ છીએ તે સત્તાવાર ફાઇલિંગ્સ અને માર્કેટ રિપોર્ટ ઉપર આધારિત છે, પરંતુ અંતિમ નિર્ણય લેતા પહેલા તમારે પોતે પણ રિસર્ચ કરવું જરૂરી છે। જો તમને માહિતી ઉપયોગી લાગી હોય, તમને ઈચ્છા હોય કે દરરોજ સવારે બજાર ખોલતા પહેલા તમને આવા જ સચોટ અપડેટ મળતા રહીએ, તો અત્યારે જ આપણી માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો કે જેઓ શેર બજારમાં રસ ધરાવે છે તેમની સાથે શેર કરવાનું ના ભૂલતા। તમારો કોઈ પણ પ્રશ્ન કે મંતવ્ય હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અમે તેનો જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું। અને આવા જ તમામ મહત્વના અપડેટ માટે જોડાયેલા રહેજો। આભાર।